તૈયારીઓ શરૂ કરી દીધી, જેમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19,000 કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે, જે પૈકીના 12 થી 13,000 જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પર લેવામાં આવનાર છે। લોકસભાની ચૂંટણી પહેલાં 2 રેન્ડમાઇઝેશન થશે, જેમાં પ્રથમ રેન્ડમાઇઝેશનમાં 120% સ્ટાફ, જ્યારે બીજા રેન્ડમાઇઝેશનમાં 110% સ્ટાફને રખાશે, જેમાં 10% સ્ટાફને રિઝર્વ રાખવામાં આવશે। લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ખાતે 29મી જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી એમ 5 દિવસ, સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને સુરેન્દ્રનગર એમ 12 જિલ્લાના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સનો તાલીમ વર્ગ યોજાશે, જેમાં 54 અધિકારીઓને માસ્ટર્સ તાલીમ અપાશે। અધિકારીઓના તાલીમ વર્ગનું સ્થળ સૌરાષ્ટ્રની નિયત કરવામાં આવ્યું છે। ચૂંટણી પંચના તજજ્ઞો દ્વારા અધિકારીઓને લોકસભાની ચૂંટણી સંદર્ભે આ તાલીમ પૂરી પડાશે। રાજ્યમાં રાજકોટ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને સુરત એમ 4 ઝોનમાં આ તાલીમ વર્ગ આયોજિત કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણીમાં આ વખતે વધુને વધુ મતદાન થાય તે માટે ઈવીએમ મશીનોનું નિદર્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગઈ ચૂંટણીમાં જે વિસ્તારોમાં ઓછું મતદાન થયું હતું તેવા વિસ્તારોમાં આ વખતે વધુ મતદાન થાય તે માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે। આગામી સમયમાં આ અંગે જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે। જિલ્લા ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે સ્ટેશનરી સહિતના અન્ય કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે।